સમાચાર વડોદરાથી જ્યાં ભ્રષ્ટાચાર છુપાવવા એક સરપંચે કાઢ્યા ગાંડા। વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામની આ ઘટના છે, જ્યાં ગામના સરપંચે ભ્રષ્ટાચાર છુપાવવા પાગલનો અભિનય કર્યાનો આરોપ લાગ્યો છે। રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા। વિકાસના કામ માટે કોન્ટ્રાક્ટર પાસેથી ટકાવારી પેટે રૂપિયા લીધાનો તેમના પર આરોપ છે। ગ્રામ પંચાયતના સભ્યએ વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને અંગે અરજી આપી। ભ્રષ્ટાચારની અરજી અંગે ખુલાસા માટે બોલાવતા ગાંડપણનું નાટક કર્યાના આક્ષેપો તેમના પર લાગ્યા છે। ગાંડા બનવાના પ્લાનનો પર્દાફાશ કરતો એક ઓડિયો પણ વાયરલ થયો છે। રસુલાબાદના સરપંચનો ગાંડા કાઢતો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ગ્રામ પંચાયતના એક સભ્ય છે સરપંચ કમલેશ વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ મિતેશ જાદવ, જેના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। તે બંને ગામના વિકાસનું કામ જે કોન્ટ્રાક્ટરને સોંપ્યું છે તેની પાસેથી રૂપિયા લીધાના આક્ષેપો ઉઠ્યા છે। જ્યારે આ અંગે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી કરી તપાસની માંગ કરાઈ, ત્યારે અધિકારી તપાસમાં સરપંચે પોતે ગાંડા હોવાનું નાટક રચ્યાના આક્ષેપો ઉઠ્યા છે। આ અંગે તેમણે તેમના કોઈ મિત્રને ફોન કરીને સાથે આવવા કહ્યું હતું, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને તેમાં તેમના આ ગાંડપણના પ્લાનનો પણ પર્દાફાશ થઈ ગયો છે। મહારાજ બોલો, કાલે જવાબ લેવા બોલાયા છે, તમે મારે જોડે આવવું પડશે। તમારે એવું કહેવાનું અમારો સરપંચ ગોળો થઈ ગયો છે, જવાબ બધા મેં આલું છું, બોડી સસ્પેન્ડ થઈ જશે। કઈ બોલાયા જવાબ લેવા તમને? વાઘોડિયા તો મેં કાલે એટલું કીધું હતું કે આ ત્રણ કોન્ટ્રાક્ટર છે ને, જેથી તમે લોકો પૈસા લાયા છો, જે લાયા છે એ લોકોને રદ કરીને એક વ્યવસ્થિત લોકો સલાહ લઈને કામ કરવા આપો। આ લોકો ભ્રષ્ટ લોકો છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા અંજલિ ઓઝા આપી રહ્યા છે। અંજલિ, સરપંચ અને ડેપ્યુટી સરપંચ પર લાગ્યા ભ્રષ્ટાચારનો આરોપ અને તેનાથી બચવા માટે તેઓએ રીતસરના ગાંડા કાઢ્યા હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઘટના શું હતી? બિલકુલ, જે રીતે વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગામના સરપંચે પોતાના ઉપર લાગેલા જે ભ્રષ્ટાચારના આરોપ છે તેને છુપાવવા માટે પાગલ થઈ ગયા હોવાનો જે દોર છે તે કર્યો હતો। ડેપ્યુટી સરપંચ સામે પણ આ પ્રકારે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા અને બંનેનો એક જે વિડીયો વાયરલ થયો છે તેની અંદર ગાંડા થઈ ગયા હોવાનું જે નાટક છે તે કરવા માટેનું જણાવવામાં આવી રહ્યું છે। આ સમગ્ર બાબતને લઈને તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી, અરજી લખી અને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા જ આ સમગ્ર બાબતને ઉજાગર કરવામાં આવી છે। હાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા અરજીને ધ્યાનમાં રાખી અને આગળની તપાસ શરૂ કરી છે। મહત્વની વાત છે કે જે સરપંચ છે કમલેશ વસાવા અને નાયબ સરપંચ મિતેશ જાદવ, આ બંને સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે। કાબુ કરાવવા પેટે કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સમાં બંને ટકાવારી પેટે રૂપિયા લીધા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। આ સમગ્ર બાબતને લઈને અધિકારી તપાસમાં આવે તો સરપંચ ગાંડો થઈ ગયો હોવાનું જણાવવા માટેનું આ સમગ્ર જે ષડયંત્ર છે તે રચવામાં આવ્યું છે। બિલકુલ અંજલિ, આપણી સાથે ટીડીઓ જોડાઈ ગયા છે દીપેશભાઈ પટેલ, તેમની સાથે વાત કરીએ। દીપેશભાઈ, આ વિડીયો જેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે સરપંચનો સામે આવ્યો છે, કાર્યવાહીની પણ વાતો થઈ રહી છે, આખરે આ મામલો શું છે, ક્યારે સામે આવ્યો આપની સમક્ષ અને ત્યારબાદ આમના પર કોઈ કાર્યવાહી કરાઈ છે કે નહીં? આ સરપંચની અત્યાર સુધીનો ઇતિહાસ શું રહ્યો છે? અમારી પાસે તાલુકા પંચાયત કચેરી ખાતે સાદી અરજી આવેલી છે। એ અરજીની અંદર આપે જણાવ્યું એ પ્રમાણે કથિત ભ્રષ્ટાચારની વિગતો સામે રાખેલી છે, જેના અનુસંધાને આજે અમારી તાલુકા પંચાયત અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી સાથે સદર અરજીની તપાસ માટે ગયેલ। જી દીપેશભાઈ, આ અરજીના આધારે કોઈ તપાસ શરૂ કરવામાં આવી છે? કારણ કે હવે પોતે ગાંડા થઈ ગયા હોવાના ડોળ કરી રહ્યા છે આ સરપંચ તો। તપાસ આજે ચાલુ થઈ ગઈ છે અને જે ગાંડા થવાના ડોળ છે એ બાબતે અમને કોઈ જાણકારી નથી, એવી મને અરજી મળેલી। એક વિડીયો જે અત્યારે પણ TV9 સતત ચલાવી રહ્યો છે, વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે તેઓ ગાંડા કાઢી રહ્યા છે। જી, એ અમારા ધ્યાને નથી મેડમ। અચ્છા, અને આ પ્રકારના કિસ્સા સામે આવે ત્યારે સરપંચ પર શું કાર્યવાહી થાય છે? સરપંચ ઉપર પંચાયત ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ દીપેશભાઈ, ખૂબ ખૂબ આભાર। જો કે હાલ તો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈને અનેક સવાલો ચોક્કસથી થાય। પહેલાં તો ભ્રષ્ટાચાર કરવો અને ત્યારબાદ ભ્રષ્ટાચારના આક્ષેપોથી બચવા માટે ગાંડા હોવાનો દોડ કરવો। જો કે આશ્ચર્યજનક વાત એ પણ છે કે આ પ્રકારનો વિડીયો જે હાલ વાયરલ થઈ રહ્યો છે, જે TV9 પાસે પણ આવી ચૂક્યો છે, લગાતાર TV9 દર્શાવી પણ રહ્યું છે, તે ટીડીઓએ નથી જોયો। હાલ આ મામલે કાર્યવાહીની અરજીના આધારે વાત કરવામાં આવી રહી છે। અંજલિ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે, અમારા સંવાદદાતા। અંજલિ, ટીડીઓ સાથે વાતચીત થઈ, પરંતુ હવે આ બાબતે કદાચ ટીડીઓ પણ થોડા અસમંજસમાં હોય તેવું
ચોક્કસથી તેમની વાતો પરથી લાગ્યું. તેમણે વિડીયો ખુદ નથી જોયો અને આક્ષેપો થઈ રહ્યા છે તેમના વિડીયોમાં દોડ કરવાને લઈને. તમે કંઈક કહી રહ્યા હતા? બિલકુલ, એ જ જણાવવા માંગતી હતી કે જે રીતે અરજી કરવામાં આવી, અરજીના આધારે તાલુકા વિકાસ અધિકારીએ તપાસની વાત કરી છે. હવે આ તપાસ નિષ્પક્ષ રીતે થાય છે કે પછી ફરી એક વખત કોઈ પણ પ્રકારના દબાણમાં આવીને આ જે તાલુકા વિકાસ અધિકારી છે તેઓ દ્વારા આ વાતને સમાવી દેવામાં આવે છે તે પણ જાણવું તેટલું જ મહત્વનું બની રહેશે. કારણ કે જ્યારે કોઈ પણ નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લાગતા હોય છે ત્યારે તેઓને વિરુદ્ધ તમામ જે પુરાવાઓ છે તે એકત્રિત કરવામાં આવતા હોય છે ને જો તેમાં કઈ પણ જગ્યા પર ક્ષતિ જણાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ થતી હોય છે. હવે જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી છે, રસુલાબાદના જે સરપંચ અને નાયબ સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે અને આ આક્ષેપોથી બચવા માટે પોતે ગાંડા થઈ ગયા હોવાનો પણ જ્યારે દોડ કરી રહ્યા છે ત્યારે જનતાનું પ્રતિનિધિત્વ કરતા આજે મુખ્ય નેતાઓ છે તેઓ વિરુદ્ધ જ્યારે આ પ્રકારના આક્ષેપો લાગે છે અને તેઓનું જ્યારે આ પ્રકારનું વર્તન આવે ત્યારે ચોક્કસથી લોકોમાં પણ એક સવાલ ઉભો થાય કે તેઓના જનપ્રતિનિધિને પસંદ કરવામાં તે લોકોની કોઈ ભૂલ થઈ છે કે કેમ. અને આ સમગ્ર બાબતને લઈને હાલ તાલુકા વિકાસ અધિકારીએ જે તે પ્રમાણે નિયમોને આધીન કાર્યવાહી કરવાની પણ બાંહેધરી આપી. બિલકુલ અંજની, આભાર. તો આ પ્રકારની જ્યારે ઘટના સામે આવે ત્યારે એવું લાગે કે આ પ્રકારનું પદ પ્રાપ્ત માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે જ કર્યું હોઈ શકે.